કાકા સાહેબ અત્યંત ગુસ્સે થયા. શૌર્યે તેમને શાંત કરવાની કોશિશ પણ કરી. કાકા સાહેબે કીધું, રુદ્ર તેની પત્નીને જીવથી પણ વધારે સાંચશે. પણ પપ્પા બની શકે કે રુદ્રભાઈ સાચું બોલ્યા હોય. તે સ્ત્રી તેમની પત્નીના પણ હોય. શૌર્યે શાંત થઈને વિચાર્યું, તે સ્ત્રી રુદ્રની પત્ની હોય કે ના હોય, તે સ્ત્રી જ હવે તેને પરેશાન કરવામાં આપની મદદ કરશે. એટલા 10 દિવસ પછી પેલા ફોરેન ડેલિગેટ્સ આવશે. રુદ્રભાઈ તે ડીલ સાઇન કરી લેશે તો આપણે તેમને બરબાદ નહીં કરી શકીએ. રુદ્ર સ્ત્રીઓને નફરત કરતો હતો તો બની શકે કે તે સ્ત્રી તેની પત્ની ના હોય. તેણે તે વખતે સાચું કીધું હોય, પણ હવે તે સ્ત્રીની મદદ વડે જ આપણે તેને બરબાદ કરીશું. કાકા સાહેબ તેમની મૂંછોને તાવ દઈને હસ્યા. હા પપ્પા, રુદ્રભાઈએ તમારા કપાળ પર ગન મૂકી હતી ને, તો હવે તેમને તેમનું પરિણામ ભોગવે જ છૂટકો. હા, તે રુદ્ર તેની તમામ સંપત્તિ તેના હાથેથી મને સોંપશે અને આજીવન મારો ગુલામ બનીને રહેશે. જોઈ લેજે શૌર્ય. કાકા સાહેબ અને શૌર્યના અટ્ટહાસ્યથી પૂરી હવેલી ગુંજી ઉઠી. કાકા સાહેબ નિશ્ચિત હતા પણ શૌર્યના મગજમાં કોઈક બીજું જ ષડયંત્ર આકાર લઈ રહ્યું હતું. એક સવારે જ્યારે રૂહી તેના રૂમમાં શાંતિથી ઊંઘી રહી હતી ત્યારે ચોરપગલે કોઈ તેના રૂમમાં દાખલ થયું. તે વ્યક્તિની રૂહીની નજીક જતાં જ રૂહી ભડકીને જાગી ગઈ. તે વ્યક્તિ રુદ્ર હતી. રુદ્રજી, તમે આમ અચાનક મને તો ડરાવી જ દીધી. રૂહી, હું બજાર ગયો હતો તો તમારા માટે કપડાં લાવ્યો હતો. હા, પણ સાવ આવી રીતે કોઈ સ્ત્રીના રૂમમાં અવાય. તમને મેરનસ નથી? ના નથી, બિલકુલ નથી. શું કરું? આજ સુધી મારા ઘરમાં કોઈ સ્ત્રી નહોતી અને આમ પણ હું સ્ત્રીઓને નફરત કરું છું. માની લો રૂહી કે હું ઘરમાં ના હોઉં અને અચાનક આમ કોઈ તમારા રૂમમાં આવીને તમને ફરીથી કિડનેપ કરવાની કોશિશ કરે તો તમે તમારું રક્ષણ કઈ રીતે કરશો? એવી કેવી રીતે કોઈ પણ મારા રૂમમાં આવી જાય? તમારા ઘરમાં સિક્યુરિટી નથી. ના, મારા ઘરમાં કાકા સાહેબના ઘર કે ગોડાઉનની જેમ માણસો કે સિક્યુરિટી નથી. અહીં તમારે તમારું રક્ષણ જાતે જ કરવું પડશે. રૂહી આશ્ચર્યથી રુદ્ર સામે જોતી રહી ગઈ. પણ મને તો એવું બધું કશું જ નથી આવડતું. રૂહી, તમારે સ્વરક્ષણ કરતા શીખવું પડશે. આમ પણ તમે કહેતા હતા ને કે તમે તમારા પગ પર ઊભા રહેવું હતું. તો એના માટે પણ તમારે સ્વરક્ષણ કરતા તો શીખવું જ પડશે. કોઈ તમારા પર હુમલો કરે તો સામે વળતો હુમલો કરતા પણ શીખવું પડશે. કેમ કે હું પૂરા દિવસ તમારી રક્ષા કરવા તમારી આસપાસ ના રહી શકું. પણ કેવી રીતે? રૂહી, કાલથી તમારી બંદૂક ચલાવવાની, કરાટેની અને તલવાર ચલાવવાની તાલીમ શરૂ થશે. તમારે સવારે યોગ અને કસરત કરીને તમારું મન અને શરીર મજબૂત બનાવવાનું રહેશે. રૂહી, આ થેલીઓમાં મેં તેના માટેના સ્પેશિયલ કપડાં પણ મૂક્યા હતા, જોઈ લેજો. રુદ્રજી, શું હું તમને માત્ર રુદ્ર કહી શકું? રુદ્રે માંગતું હકારમાં હલાવી તેને હા પાડી. રુદ્ર, મારી એક વિનંતી હતી. શું તમે મને ઘોડેસવારી શીખશો? મેં જોયું કે તમારા તબેલામાં ગાયોની સાથે 2 ઘોડા પણ હતા. મારું ખૂબ મન હતું નાનપણથી કે હું ઘોડો ચલાવું. પ્લીઝ. રૂહી રુદ્ર સામે 2 હાથ જોડ્યા. રુદ્રે હસીને હા પાડી. ફ્રેશ થઈને નીચે આવો, બ્રેકફાસ્ટ કરી લઈએ. ગઈકાલ સુધી જે એકબીજાને નાપસંદ કરતા હતા, તે હવે ધીમે ધીમે એક અજાણ બંધનથી બંધાઈ રહ્યા હતા. રૂહી પણ આદિત્ય અને આરુની યાદો અને દુઃખમાંથી બહાર આવી રહી હતી. રૂહી ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર આવી. રૂહી, કાકા સાહેબ વાળો પ્રશ્ન ઉકેલાય ત્યાં સુધી કોઈ તમને પૂછે કે તમે કોણ તો શું કહેશો? શું કહું? રૂહીએ રુદ્રની સામે જોયું, મોટી મોટી આંખો નચાવતા. એ જ કે તમે રૂહી રુદ્રાક્ષ સિંહ છો, એટલે કે રુદ્રાક્ષ સિંહના પત્ની. રૂહી આઘાત સાથે રુદ્રની સામે જોતી જ રહી ગઈ. તેણે માથું માંડ હા માંગ હલાવ્યું. આદિત્યએ તેમના જૂના નોકરાણીને તેના રૂમમાં બોલાવીને રૂહી વિશે અને તેને આવતા એટેક વિશે પૂછ્યું. હા સાહેબ, સાવ સાચી વાત. બેનને આવતા હતા તેવા એટેક અને મને લાગે છે કે ડૂબકી લગાવતી વખતે પણ તેમને તેવો જ એટેક આવ્યો હશે. મેં આ વાત તેમના માતા પિતાને પણ કહી હતી પણ તે ચૂપ રહ્યા અને મને પણ ચૂપ રહેવા કહ્યું હતું. રૂહીબેન તો તેમના પિતા પાસે ઈલાજ પણ કરાવવા ગયા હતા. બેનના પિતાએ તો તેમની વાત જ નહોતી સાંભળી. આદિત્ય તેમના જૂના નોકરાણીની વાત સાંભળીને આઘાત પામ્યો. તેણે તેમને આ વાત તેમના 2 સુધી રાખવા કહ્યું. રૂહી નિર્દોષ હતી. તે બિચારી મને બોલતી હતી.
તેની હયાતીની વાત મારે મમ્મી પપ્પાને અને આરૂહને કરવી જોઈએ કે છુપાવવી જોઈએ? શું મારે તેને હરિદ્વારમાંથી લઈ આવવી જોઈએ? પણ આદિત્યને રુચિની વાત યાદ આવતા જ તેણે વિચાર બદલ્યો. ના, રુચિએ જે ધમકી આપી હતી, જો તેણે તે પ્રમાણે કર્યું તો હું કોઈને મોંઢું નહીં બતાવી શકું. આદિત્ય સમજી ગયો હતો કે રુચિ અને રૂહીની વચ્ચે કેટલો તફાવત હતો. એક સ્ત્રી તેને આબાદ કરવા પ્રયત્ન કરતી હતી અને બીજી બરબાદ કરવા અગર તેનું ધાર્યું ના કર્યું તો. એકનો પ્રેમ નિસ્વાર્થ અને બીજીનો સ્વાર્થથી ભરપૂર. તેને રૂહીના નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગની કિંમત મનોમન સમજાઈ ગઈ હતી, જે તે કદાચ બહારથી સ્વીકારી નહોતો શકતો. તેટલામાં જ તેને તેના નામની બૂમો સંભળાઈ. તે દોડતો દોડતો નીચે ગયો અને સામેનું દ્રશ્ય જોઈને આઘાત પામ્યો. સામે રુચિ ઊભી હતી એક રહસ્યમય હાસ્ય સાથે. બાજુમાં ઊભેલા કેતકીબેન અને પિયુષભાઈ ચિંતિત દેખાયા. બેટા આદિત્ય, રુચિએ જે વાત કહી તે ખૂબ જ આઘાતજનક હતી. સાચો જવાબ હવે તું જ આપી શકીશ. શું વાત હતી? મને પણ કહો. તમે બંને કેમ ચિંતામાં લાગ્યા? મને આદિત્ય, જે વાત સત્ય હતી તે મેં તારા માતા પિતાને જણાવી દીધી. એ જે કે કેવી રીતે તારા અને રૂહીના લગ્ન પછી પણ આપણો સંબંધ એવો જ રહ્યો હતો. બહારગામની તારી કામની ટ્રીપમાં કેવી રીતે આપણે સાથે રહેતા અને હરતા ફરતા અને તેનું પરિણામ આવ્યું આપના બાળક રૂપે મારા ઉદરમાં. આઈ એમ પ્રેગ્નન્ટ આદિત્ય. રુચિની વાતથી આદિત્ય ખૂબ જ આઘાત પામ્યો. તેના આઘાતમાં વધારો ત્યારે થયો જ્યારે પિયુષભાઈએ તેને બે તસત્સતા લાફા જડી દીધા. રુચિ મનોમન ખુશ થઈ ગઈ. તે બિચારી છોકરી રૂહી તારા માટે વ્રત કરતી, તને પ્રેમ કરતી, બાધા રાખતી અને મૂળ તને કેટલો પ્રેમ કરતી હતી. તારા પર અતૂટ વિશ્વાસ હતો. તેને તારો દીકરો, તેને પણ પોતાના પિતા પર વિશ્વાસ હતો. તે બંનેનો વિશ્વાસ તોડી નાખ્યો. મને લાગે છે કે હું તે બંનેનો ગુનેગાર થઈ ગયો. પિયુષભાઈ, જે અત્યાર સુધી ગુસ્સામાં હતા, તે આટલું બોલતા રડી પડ્યા. અંકલ, સંભાળો પ્લીઝ. હું પણ તો તમારી દીકરી જેવી જ હતી એવું તમે જ કહેતા હતા. તો શું હવે મને ન્યાય નહીં અપાવો? આદિત્યએ મને પણ લગ્નનું વચન આપ્યું હતું જે તેને ના પાડ્યું. રૂહીને પરણી ગયો. આટલી સુંદર અને સંસ્કારી પત્ની મળી હતી તેને તો પણ મારી સાથે ખોટા વચનો આપીને પ્રેમસંબંધ ચાલુ રાખ્યો અને હવે હું તેના બાળકની માંગ બનવાની છું તો મારા માટે પણ મરવા સિવાય શું રસ્તો બચ્યો? પિયુષભાઈ અને કેતકીબેને આઘાત સાથે રુચિ સામે જોયું. જ્યારે સૌથી વધારે ધક્કો તો આદિત્યને રુચિની વાતથી લાગ્યો. બારણા પાછળ સંતાયેલા આરૂહને ધીમે ધીમે સમજાઈ ગયું હતું કે તે દિવસે પહેલા જ્યોતિષે કરેલી ભવિષ્યવાણીનો શું અર્થ હતો. બારણા પાછળ સંતાયેલા આરૂહ અને રુચિની નજર મળી અને રુચિના મનમાં એક બીજું ષડયંત્ર આવ્યું. શું આરૂહ રુચિના ષડયંત્રથી બચશે? રૂહી પોતાના પગ પર ઊભા રહેવાનો નિર્ણય અમલમાં મૂકી શકી હશે? જાણવા વાંચતા રહો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.